નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી નિયમિત લેક્ચર શ્રેણીમાં દોસ્તો આજે આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 174 પર. અને આજના લેક્ચરમાં દોસ્તો આપણે ખાસ મહત્વના કહી શકાય એવા અગત્યના 4 મુદ્દા વિશે વાત કરવી છે. અને આજનો લેક્ચર તમારી પરીક્ષા માટે બહુ જ ઉપયોગી છે. આજના લેક્ચરમાંથી આવનારી પરીક્ષામાં એક સવાલ તો કન્ફર્મલી કોઈને કોઈ ટોપિકમાંથી આવશે જ. એટલે આ આખા લેક્ચરને એકદમ ધ્યાનથી સમજી લેજો અને યાદ રાખવાનો પૂરો પ્રયત્ન કરજો. આપણી કામગીરી આગળ વધારીએ એ પહેલા બે નાની એવી જાહેરાત છે મિત્રો. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર સેક્ટર 6 ખાતે આવેલું આપણું જે સેન્ટર છે દોસ્તો, ત્યાં નવી જનરલ બેચ શરૂ થઈ ચૂકી છે અને તેના ડેમો લેક્ચર ચાલી રહ્યા છે. આવતીકાલના લેક્ચર્સમાં મતલબ આવતીકાલે તમારે ભૂગોળ વિષયનો ડેમો લેક્ચર છે. એટલે જે વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો હોય અથવા તો 12મું ધોરણનો અભ્યાસ પૂરો કર્યો હોય અને આવનારા સમયમાં સરકારમાં નોકરી મેળવવા માટે તૈયારીઓ કરવા ઈચ્છતા હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ બેચ રામબાણ ઇલાજ સમાન રહેશે. સીસીઈની પરીક્ષા, આવનારા સમયની પોલીસ ભરતીઓ, પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ, આ ઉપરાંત ટેટ જેવી પરીક્ષાઓ છે, એ બધી જ પરીક્ષાઓ માટે આ બેચ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને એ સિવાય જે મિત્રો બનાસકાંઠા જિલ્લાથી છે, પાલનપુર અને એની આસપાસના શહેરોમાંથી છે, એ બધા મિત્રો માટે 22 તારીખે 22/5ના દિવસે અમે લોકો ઓફલાઈન કરંટ અફેર્સનો મેગા સેમિનાર લઈને તમારા શહેરમાં આવી રહ્યા છીએ. 6 મહિનાનું કરંટ અફેર્સ ઉપર આપણે મહત્વની ચર્ચાઓ કરવાની છે. સમય સવારે 10 વાગે છે. કાનુભાઈ મહેતા હોલ વિદ્યા મંદિર ખાતે આપણે ભેગા થવાનું છે. અને જે મિત્રોને જૂન મહિનામાં જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ આપવાની છે અને 14મી તારીખે પોલીસ કોન્સ્ટેબલની મુખ્ય જે લેખિત પરીક્ષા છે, ફાઇનલ પરીક્ષા છે, એ આપવાની છે, એમના માટે તો આ અવસર ગુમાવવા જેવો નથી. તો એના માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા એકદમ સરળ છે, કારણ કે રજીસ્ટ્રેશન ટોટલી ફ્રી છે. બરાબર, તમારી પાસેથી કોઈ એમાં ફી લેવાની નથી. તો અચૂકપણે તમે લોકો આવજો. જગ્યા ત્યાં સીમિત હોય છે, 500, 550, આઈ થિંક 600 જેટલી કેપેસિટી વાળો હોલ છે. તો રજીસ્ટ્રેશન ઓલરેડી 150+ થઈ ચૂક્યા છે એક જ દિવસમાં. તો વહેલી તકે તમે તમારું રજીસ્ટ્રેશન કરાવજો. 823 87 આ નંબર પર તમારે વોટ્સએપમાં તમારી ડિટેલ મોકલવાની છે. એ સિવાય દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ સુરેન્દ્રનગર, ગાંધીનગર, જુનાગઢ અને ભાવનગર આ શહેરોમાં પણ 22 તારીખ પછીના સમયમાં મારા સેમિનાર થવાના છે. એટલે 22 થી લઈને 1 જૂન વચ્ચે અલગ અલગ શહેરોમાં જેની જાહેરાત અમે આવનારા ટાઈમમાં કરવાના છીએ. એટલે સુરેન્દ્રનગર, જુનાગઢ, ગાંધીનગર અને ભાવનગરના વિદ્યાર્થીઓને પણ આ જ વસ્તુનો લાભ આપણે આપવાનો છે. તો ચાલો પહેલો મુદ્દો જોઈએ, ઓડીઓપી. દોસ્તો, આ ઓડીઓપી જે છે આ એક અગત્યની યોજના છે. તમારી પરીક્ષાઓમાં કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારોની હોય, ખાસ મહત્વની યોજનાઓ આપણે ધ્યાને રાખવી પડે. તો આ જે ઓડીઓપી છે દોસ્તો, એનું પહેલા તો પૂરું નામ સમજી લો. ઓડી એટલે 1 ડિસ્ટ્રિક્ટ અને ઓપી એટલે 1 પ્રોડક્ટ. કેન્દ્ર સરકાર એવું ઈચ્છે છે કે દરેક જિલ્લાના પ્રશાસનને કેન્દ્ર સરકારે એક ખાસ ટાર્ગેટ આપ્યો છે કે ભાઈ તમારા જિલ્લાની અંદરની કોઈ એવી ખાસ વસ્તુનું કે તમે નિર્માણ કરતા હો કે કોઈ ઉત્પાદન કરતા હો, એ ચાહે કૃષિની પ્રોડક્ટ હોય કે અન્ય કોઈ ખાદ્ય વસ્તુ હોય કે કોઈ ક્રાફ્ટ એટલે કે કોઈ વસ્તુની બનાવટ હોય, બરાબર. તો એ જે વસ્તુ છે એને તમે ભારત લેવલે માર્કેટિંગ કરો, ગ્લોબલ લેવલે માર્કેટિંગ કરો અને એ જિલ્લો એ વસ્તુના નામથી ઓળખાવવો જોઈએ. આ રીતની આખી વાત છે. જેથી કરીને એ જિલ્લામાં એ ચોક્કસ પ્રકારની પ્રોડક્ટનું ઉત્પાદન વધે, તેની અંદર રોકાણ વધે, ત્યાંના સ્થાનિક લોકોને રોજગારી મળે, બરાબર, અને એ વસ્તુ ફેમસ થાય. દાખલા તરીકે આપણે પાટણના કેમ પટોળા વખણાય છે, તો પટોળા ઉપર માનો કે મેક્સિમમ આપણે ફોકસ કરીએ, જાજા લોકોને રોજગાર મળે ને પટોળાની પ્રોડક્ટ દેશભરમાં લોકપ્રિય બને, એવો ત્યાંના પ્રશાસને રાજ્ય સરકારની મદદથી, કેન્દ્ર સરકારની મદદથી પ્રયત્ન કરવાનો છે. દાખલા તરીકે અમારા ભાવનગરમાં કેમ ગાંઠિયા વખણાય, બીજી બે વસ્તુ વખણાય છે, પણ આપણે ગાંઠિયા ઉપર સીમિત રહીએ. તો ગાંઠિયાને મેઇન આપણે ફોકસ કરીએ તો ગાંઠિયાને આપણે આખા દેશમાં ફેલાવવાના છે. અને અત્યારે સૌરાષ્ટ્રની ઘણી બધી કંપનીઓ ગાંઠિયા અને ફરસાણ ને બધું વેચે છે દેશભરની અંદર. અત્યારે તો એની જાહેરાતો પણ થાય છે. તો આ ઓડીઓપી ખાસ કરીને કૃષિ પ્રોડક્ટ હોય અથવા કૃષિ પ્રોડક્ટમાં થોડો ઘણો સુધારો કર્યો હોય આપણે, બરાબર, અને એમાંથી કંઈક નવી પ્રોડક્ટ તૈયાર કરી હોય, કોઈ ક્રાફ્ટ હોય, દાખલા તરીકે કોઈ રમકડા છે, કોઈ હાથશાળની બનાવટની વસ્તુઓ છે, તો એના માટે. તાજેતરની અંદર હું આ ચર્ચામાં લઉં છું એની પાછળનું કારણ આસામ રાજ્યનું બક્સા જિલ્લો છે. બક્સા જિલ્લામાં કુદરતી રીતે જે મધ ભેગું થાય છે, હની, એને એક્સપોર્ટ કરવામાં આવ્યું છે અમેરિકામાં બહુ જ મોટા પાયા ઉપર, બરાબર. અને એના લીધે જે સ્થાનિક ખેડૂતો છે દોસ્તો, એની આવકમાં બહુ વધારો જોવા મળ્યો છે.
અને કેન્દ્ર સરકારે આ વસ્તુને બિરદાવી છે. એટલે આપણે ઓડીઓપી ધ્યાને રાખીશું. ઓડીઓપીમાં શું આપણે ધ્યાને રાખીશું? વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો આ જે ખ્યાલ છે, આ આખો કોન્સેપ્ટ છે, એ 2018 થી શરૂ થયેલો છે. શરૂઆત એની ઉત્તર પ્રદેશથી થયેલી છે. કયા રાજ્યથી? ઉત્તર પ્રદેશ. આ ધ્યાન રાખો, ઉત્તર પ્રદેશથી 2018 થી શરૂ થયું અને પછી ધીમે ધીમે દેશના બાકીના જિલ્લાઓ સુધી પહોંચ્યા. હવે બીજો મારો મહત્વનો સવાલ કે સર આ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટનો જે તમે જે કોન્સેપ્ટ કહો છો એ સરકારની કઈ સંસ્થા ચલાવે છે અથવા તો એનું આખું અમલીકરણ કરાવે છે? તો આપણે ખાસ ધ્યાન રાખીશું દોસ્તો, ભારત સરકારનું, કેન્દ્ર સરકારનું વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે. બરાબર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. બરાબર, એના અંતર્ગત એક બહુ જ મહત્વનો વિભાગ છે ડીપીપીઆઈટી, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, એટલે ડીપીઆઈટી. આ જે છે એ વિભાગ આનું અમલીકરણ કરે છે અને એ અમલીકરણની અંદર ઇન્વેસ્ટ ઇન્ડિયા નામની સરકારની એક કંપની છે એનો પણ સપોર્ટ લઈ રહી છે. દરેક જિલ્લામાં સ્થાનિક ઉત્પાદનોને પ્રમોટ કરવાની વાત છે. કૃષિ, હસ્તકલા એટલે હાથશાળની બનાવટ, હેન્ડીક્રાફ્ટ જેને કહી શકીએ, ટેક્સટાઇલ, કાપડ, ફૂડ પ્રોસેસિંગ, આ બધી બાબતો. જેનાથી ફાયદો આ બધા થશે મેં તમને જે જણાવ્યા છે. સ્થાનિક કારીગરોને વધુ લાભ મળશે કારણ કે વસ્તુ ગ્લોબલ લેવલે વેચાવાનું ચાલુ થશે. ખેડૂતોને લાભ થશે, એમએસએમઈને લાભ થશે. આ બધી બાબતો અહીંયા મેં તમને લખીને આપી છે. કોન્સેપ્ટ પ્રિલિમ્સ માટે મેં તમને ક્લિયર કરાવી દીધો. મેઇન્સ લખવા જાઓ ત્યારે આ બધા મુદ્દાઓ તમને કામ લાગી શકે. 2025-26ની જો સફળતા વાત કરીએ આપણે તો 18 થી શરૂ કરી અને 25-26 સુધીમાં દેશના 761 જિલ્લાઓમાંથી 1100 થી વધુ ઉત્પાદનો છે એને ખાસ ઓળખ આપવામાં આવી છે ઓડીઓપી અંતર્ગત. તમને એમ થાય સાહેબ 761 જિલ્લા ને 1100 વસ્તુ, બની શકે કે ભાઈ કોઈ એક જિલ્લામાં એક કરતા વધારે વસ્તુઓ ફેમસ હોય. બરાબર, તો વધારે વસ્તુઓ માટે પણ આપણે એને હાઇલાઇટ કરવું પડે. ઓકે, જેમ કે જામનગર છે એમાં બાંધણી વખણાય અને જામનગરનું કંકુય વખણાય, તો આપણે બંનેને પ્રમોટ કરીને શું વાંધો છે? બંને પ્રોડક્ટ ગ્લોબલ લેવલ ઉપર ધૂમ મચાવે તો એમાં આપણું શું હોય? એટલે કહેવાનો મતલબ એમ કે 761 જિલ્લામાંથી 1100 થી વધુ વસ્તુઓ છે એને આમાં ફાયદો મળ્યો છે. એના ઉપર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને જીઆઈ ટેગ વાળા ઉત્પાદનો હોય, મધ જેવી વસ્તુ, અનાજની અલગ અલગ પ્રોડક્ટ, હસ્તકલા, ટેક્સટાઇલ વગેરેનો સમાવેશ કરવામાં આવેલું છે. હવે જે મોસ્ટ આઈએમપી તમારા માટે અત્યારની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને છે તે આ મુદ્દો છે. આસામનું બક્સા જિલ્લો ચર્ચામાં છે. કેમ? તો કે એને મધ એટલે કે હની છે એ મે 2026માં અમેરિકામાં એક્સપોર્ટ કર્યું ફર્સ્ટ ટાઈમ. બરાબર, અને 1-2 બરણી ભરીને નહીં, સમજી લો આખી વાત. 20 મેટ્રિક ટન, બરાબર, મોટા પાયે 20 મેટ્રિક ટન જેટલું જથ્થાબંધ મધ. ટમ્પને ખાસ આપણે એમાં બોળવાનો છે, મધમાં બોળશું ત્યારે એમાં થોડોક સુધારો વધારો કરવાનો છે. એટલે 20 મેટ્રિક ટન જેટલું આપણે ત્યાં મોકલ્યું છે યુએસએમાં. એટલે દેશ પૂછી શકાય. એટલે આ જે દેશ છે ને એ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી. બરાબર, ભૂતકાળમાં આપણે લીંબુ ને એવી બધી વસ્તુ યુકેમાં મોકલી હતી, એ પણ મેં તમને ભણાવેલું છે કરંટના લેક્ચર્સમાં. આ અપેડા નામની જે સંસ્થા છે એ એગ્રીકલ્ચરની જે પ્રોડક્ટને આપણે પ્રોસેસ કરીએ ને એને એક્સપોર્ટ કેમ કરવું, એના માટે કેવો રસ્તો પકડવો, કેવી કંપનીઓનો સહારો લેવો, એ કામ કરતી અપેડા નામની સંસ્થા છે. ચાલો, અહીંયા સુધીના મુદ્દા ક્લિયર થઈ ગયા છે, તો આ પહેલો મુદ્દો કમ્પ્લીટ થાય. બીજો જો ટોપિક છે દોસ્તો એ બહુ જ મહત્વનો છે. દેશની રક્ષા ક્ષેત્ર સાથે સંકળાયેલો મુદ્દો છે. ભારતની મિસાઇલ ટેકનોલોજી સાથે આ મુદ્દો સંકળાયેલો છે. અગ્નિ 5 મિસાઇલ, ભારતની આન બાન અને શાન એટલે અગ્નિ 5. ભારતની સૌથી લાંબા અંતર ઉપર હુમલો કરતી, એટેક કરતી, પ્રહાર કરતી હોય એવી મિસાઇલ છે, લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ છે અગ્નિ 5, જે 5000 કિલોમીટરથી પણ વધારે અંતર ઉપર હુમલો કરવા માટે સક્ષમ છે. ટેકનિકલી 5800 કિલોમીટરથી પણ વધારે એટેક કરવા માટે એ સક્ષમ છે. કેટલાક સોર્સમાં એ 5000 થી 8000 વચ્ચેના કિલોમીટર પણ દર્શાવવામાં આવ્યું છે. એટલે આ અંતરની દ્રષ્ટિએ ખૂબ વિશાળ અંતર ઉપર હુમલો કરી શકે એવી છે. એટલે અતિ લાંબા અંતર ઉપર હુમલો કરે એવું આપણે કહી શકીએ. હવે જો જ્યારે તમે 5000 કિલોમીટરની રેન્જમાં વાત કરતા હો તો ત્યારે તો તમે એક ખંડમાંથી તમે નીકળો ને તો બીજા ખંડ સુધી પહોંચી જાઓ. એટલે એમ કહી શકાય કે આ જે મિસાઇલ છે દોસ્તો એ ટેકનિકલી આંતર મહાખંડીય મિસાઇલ કહેવાય. એટલે એક ખંડમાંથી ઉડાન ભરે, બરાબર, અને એ એટલી બધી ઊંચાઈ પ્રાપ્ત કરીને નીચે પડશે પૃથ્વી ઉપર, તો એ જે જગ્યા ઉપર પડશે તો ત્યાં દેશની ખંડ બદલાઈ ગયો હોય એવું પણ પોસિબલ બને. એટલા માટે એને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ કહેવાય, જેને આપણે ટૂંકમાં ICBM કહીએ છીએ. કદાચ અહીંયા કંઈક લખ્યું હશે,
બરાબર, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ ન લખ્યું તો હું લખી દઉં છું ICBM. બરાબર, એટલે ICBM એટલે બીજું કશું નહીં, આંતર મહાખંડીય બેલેસ્ટિક મિસાઇલ. અને બેલેસ્ટિક મિસાઇલ બહુ સિમ્પલ વસ્તુ છે, જે મિસાઇલ હવામાં અતિશય ઉડાન ઊંચાઈ ઉપર ભરે, બરાબર, અને એમ કરતા કરતા એ પૃથ્વીના વાતાવરણની બહાર નીકળી જાય, એટલે કે ટેકનિકલી 100 કિલોમીટરથી પણ પર જાય, ઉપર જાય, અને પછી પાછી નીચે ફોલ ડાઉન થાય. તો આ રીતે જે મિસાઇલ પૃથ્વીની સપાટી હોય, બરાબર, અહીંયાથી ઉડાન ભરી અને વાતાવરણની સીમાને ઓળંગીને ફરીથી પાછી નીચે પડે, આ પ્રકારની જે મિસાઇલ હોય ને એને બેલેસ્ટિક મિસાઇલ તરીકે આપણે ઓળખીએ છીએ. તો ચલો આ એક વિગત આપણને ખબર પડવી જોઈએ. તો હવે આ જે અગ્નિ છે દોસ્તો, એ ઘન બળતણથી પોતે ઉર્જા પ્રાપ્ત કરે છે, એટલે સોલિડ પ્રોપેલન્ટ, સોલિડ ફ્યુઅલ વાળી મિસાઇલ કહેવાય. ઈંધણ દહનના 3 તબક્કા એને જોઈએ છે, મતલબ કે પહેલી ટાંકી ખતમ થશે, પછી ઉડાન હજી ચાલુ જશે, બીજી ટાંકી ચાલુ થશે, એનું ઈંધણ ખતમ થશે, પછી પાછી ત્રીજી ટાંકી જોશે, બીજી ખતમ થશે, કારણ કે દૂર જવાનું છે ને. એટલે ઈંધણ દહનના જેટલી ટેન્ક આપણે ખાલી કરીએ એટલે તબક્કા કહેવાય સિમ્પલ ભાષામાં, બરાબર. એટલે એના ઈંધણ દહનના 3 તબક્કા છે. અહીંયાથી પ્રશ્ન આવી શકે, ઈંધણ દહનના 3 તબક્કા ધરાવતા હોય દોસ્તો, એવી વન એન્ડ ઓનલી એક જ છે અગ્નિ 5, બરાબર. તો અગ્નિ 5 મિસાઇલ છે એ DRDO તૈયાર કરીને દેશનું ગૌરવ 7મા આસમાને પહોંચાડી દીધું છે, દેશને ટોપ લેવલના એલાઇટ ડિફેન્સની અંદર મૂકી દીધેલું છે. તો આટલા મુદ્દાઓ થયા. હવે જુઓ, એક તો આની રેન્જ તમારે ધ્યાન રાખવાની છે, એ મેં તમને કહી દીધી, 5 થી 8,000 અત્યારે લખ્યું છે, બાકી 5800 પ્લસ પણ તમે કહી શકો. બીજું ઘન બળતણથી ચાલે, એ પણ આપણે વાત થઈ. ઈંધણ દહનના 3 તબક્કા છે, એ પણ વાત થઈ. બીજું આ જે મિસાઇલ છે મિત્રો, એ એક વખત માની લ્યો, હું તમને થોડુંક અહીંયા સમજાવી દઉં. માની લઈએ કે આ છે પૃથ્વીની સપાટી. પૃથ્વીની સપાટી થોડીક જાડી કરીએ, ખાધી પીધી પૃથ્વી રાખીએ આપણે, બરાબર. માની લો કે આ છે પૃથ્વીની સપાટી, ઓકે. અને આપણે માની લઈએ કે આ વાતાવરણનું આવરણનું લેયર છે, ટેકનિકલી 100 કિલોમીટર. મતલબ આ જે છે કર્મન રેખા વાળો વિસ્તાર, એટલે આને 100 કિલોમીટર તમે કહી દો. તમને આઈ થિંક સ્ક્રીન દર્શાવતા દેખાતી હશે, 100 કિલોમીટર, બરાબર. આ કર્મન રેખા એ વાતાવરણ ખતમ થાય અને સ્પેસ ચાલુ થાય. હવે આપણે શું કરવાનું છે, મિસાઇલ ફોડવાની છે, બરાબર. તો એના માટે આપણે મિસાઇલ પસંદ કરશું. હવે માની લો દોસ્તો કે અહીંયાથી ભારતમાંથી મિસાઇલ લોન્ચ થાય છે. તો આ મિસાઇલ છે એ બેલેસ્ટિક છે, એટલે જો વાતાવરણને ક્રોસ કરીને ઉપર ગઈ, બરાબર. હવે જુઓ દોસ્તો, સામાન્ય રીતે જે પરંપરાગત મિસાઇલ હોય સીધી અહીંયા નીચે પડશે, પણ આ મિસાઇલ MIRV ટેકનોલોજીથી સજ્જ છે. કઈ? અગ્નિ 5. તો હવે MIRV થી સજ્જ છે એનો મતલબ શું થશે? અહીંયા ગયા પછી આ મિસાઇલ છે ને એ અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત થશે, એટલે અલગ અલગ વોરહેડમાં, અને દરેક વોરહેડ અલગ અલગ સ્થાન ઉપર પ્રતાડિત થશે, હુમલો કરશે. એટલે અહીંયાથી આપણે એક જ મિસાઇલ મોકલી, ઉપર જઈને એ મિસાઇલ અલગ અલગ ટુકડાઓમાં વિભાજિત થઈ નીચે પડી. તો આને શું કહેવાય ખબર છે? મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ લખ્યું છે મેં પીડીએફમાં, એટલે ગભરાતા નહીં, રોતા બિલકુલ નહીં કે આવું બધું ચૂક ગુજરી જાવ આમાં, એવું નહીં થાય હો. મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ. સરકારની નોકરી એમ નહીં મળે, થોડીક મહેનત કરવી પડશે, થોડુંક યાદ રાખવું પડશે, બરાબર. વર્ષોથી જે વાપર્યા વગરની બુદ્ધિ પડી છે એને થોડીક ઘસવી પડશે, ત્યારે જઈ એમાં ડેટા ભેગો થશે. એટલે અઘરું આવે ને એટલે તરત હાથ પગ પછાડવા નહીં મળવાના, ધીરજ રાખવાની, કારણ કે લાઈફમાં આવા મુદ્દા 1-2 વખત જ આવતા હોય, કે રોજ કે આવા અઘરા શબ્દો ભણવાના ના હોય. અને ટેકનોલોજી છે, તમને મિસાઇલ બનાવવા મોકલશે નહીં, ખાલી MIRV નું પૂરું નામ પૂછશે, એટલે એની અંદર છે ને કોઈ હાય બાપા ચાલુ નહીં કરવાનું. મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ, એટલે કે આ રીએન્ટર થાય છે અને અલગ અલગ જગ્યાએ પ્રતાડિત થાય છે. આ પ્રકારની ટેકનોલોજી ભારતે વિકસાવીને બહુ મોટું કામ કર્યું છે. આ નવું નથી, તમે નાનપણમાં ઘણીવાર રામાયણ જોયેલી છે, એમાં ઓલા તીર ચલાવતા હોય ખબર છે, થોડુંક ધ્યાન ધરે અને આંખું બંધ કરીને પછી તીર મારે, એ તીર પાછું ઉપર જાય, ઉપર જ્યાં પછી ઘડીક વાર ઊભું રહે, પછી એમાંથી કેટલાય તીર બહાર નીકળે. ઓકે, તો એ MIRV કોન્સેપ્ટ જ છે વન કાઇન્ડ ઓફ, અને પછી બધા તીર નીચે પડતા હતા. તો કહેવાનો મતલબ કે પ્રક્ષેપાસ્ત્ર છે ને એ ઉપર જઈને અલગ નાના નાના ટુકડા પ્રક્ષેપાસ્ત્રમાં વિભાજિત થઈ અને પછી પ્રતાડિત થાય. તો આ વાત થઈ એ MIRV કહેવાય, એટલે આ MIRV ટેકનોલોજીથી સજ્જ છે. હવે બીજી મહત્વની વાત જુઓ દોસ્તો, ગયા વર્ષે નહીં 2024માં, કારણ કે આપણે 26માં છીએ એટલા માટે,
2024માં 11મી માર્ચના દિવસે પહેલી વાર સંપૂર્ણપણે અગ્નિ 5 નું ટોટલ સંપૂર્ણ સફળ ટેસ્ટ કરવામાં આવ્યો હતો 11મી માર્ચ. અને ફરીથી અત્યારે પાછો આપણે મે 2026માં સંપૂર્ણ સફળ કહી શકાય 100% સફળતા સાથેનો બીજો ટેસ્ટ થયો. હવે હું જે કહું છું ધ્યાન રાખજો, અગ્નિ 5 ના આ બંને જે ટેસ્ટો થયા 2024 અને 2026માં, એના માટે સરકારે મિશન દિવ્યાસ્ત્ર શબ્દનો ઉપયોગ કરેલો છે. એટલે મિશન દિવ્યાસ્ત્ર શબ્દ આપણે ખાસ ધ્યાને રાખવાનો છે. બરાબર, મિશન દિવ્યાસ્ત્ર શબ્દ આપણી પરીક્ષામાં આવી શકે છે. એવો પણ સવાલ આવે કે ભાઈ મિશન દિવ્યાસ્ત્ર છે એ કઈ મિસાઇલના પરીક્ષણ સાથે જોડાયેલું છે અથવા તો કઈ મિસાઇલ સાથે જોડાયેલું છે? તો આપણો જવાબ છે એ અગ્નિ 5 આવશે. એટલે મિશન દિવ્યાસ્ત્ર એ તમારી એક્ઝામ માટે મોસ્ટની 5 ઘાત આઈએમપી છે, ખાલી મોસ્ટ આઈએમપી નથી. હજી ધ્યાન રાખજો, આ લોકોએ જે લોકો પેપર કાઢે છે એ લોકોએ 2024માં આ ઘટના ઘટી એની ઉપર હજી સવાલ નથી પૂછેલો, પણ આ બીજી વખત થયું મિશન દિવ્યાસ્ત્ર શબ્દ છે આપી દેશે. બરાબર, તો ચલો આટલા ફેક્ટ આપણે ખાસ ધ્યાન રાખીએ. ને બીજી સૌથી મહત્વની વાત એ ધ્યાન રાખો કે ભાઈ આ ડીઆરડીઓ એ 8મી મેના દિવસે આ ટેસ્ટ કર્યો. ક્યાંથી કર્યો? ઓડિશા રાજ્યમાં. ઓડિશા રાજ્ય જે બંગાળની ખાડીના કિનારે આવેલું એક બહુ મહત્વનું રાજ્ય છે ને. ઓડિશા ભારતની મિસાઇલ ટેસ્ટિંગ માટે બહુ આદર્શ જગ્યા છે. તો એમાં એની અંદર જે ભદ્રક જિલ્લો છે, ભદ્રક જિલ્લો ધ્યાન રાખજો, ભદ્રક જિલ્લામાં ડોક્ટર અબ્દુલ કલામ આઇલેન્ડ આવેલો છે. બરાબર, પહેલા બાલાસોરમાં આવતો, પછી એને અલગ જિલ્લામાં ફેરવી નાખવામાં આવ્યો છે. એટલે અત્યારે ભદ્રક જિલ્લો છે. જૂનું નામ એનું વ્હીલર આઇલેન્ડ હતું. એટલે આ ટેસ્ટ છે ને એ આ ડોક્ટર કલામ આઇલેન્ડ ઉપરથી થયો છે. એ પણ પ્રિલિમ્સ માટે જાણવું જરૂરી છે, કારણ કે વિધાનવાળા ક્વેશ્ચન આપી દે. તમને એમ થાય કે આ સોમનાથથી ફાયર કર્યું વિધાનમાં, તમને સમજાય હા મોદી સાહેબ આવ્યા હતા ગુજરાત સોમનાથ, કદાચ અગ્નિ 5 દિવાળી મૂકવા જ આવ્યા હતા, થઈ જાય લોચો. એટલે આપણે ધ્યાન રાખવાનું છે વ્હીલર આઇલેન્ડ અથવા કલામ આઇલેન્ડ ઉપરથી એને લોન્ચ કરવામાં આવ્યું. તો બસ બધા મુદ્દા મેં તમને લોકોને જણાવ્યા છે. બરાબર, પરમાણુ ટેકનોલોજી ધરાવે છે, એટલે પરમાણુ વોરહેડ લઈ જઈ શકે છે. પરમાણુ બોમ્બ વડે પણ તમારે કોઈ સ્થાન ઉપર હુમલો કરવો હોય તો થઈ શકે. આનાથી આખું પાકિસ્તાન કવર થઈ જાય, આખું ચીન કવર થઈ જાય, અને યુરોપના ઘણા ખરા દેશો પણ કવર થાય. એટલે યુરેશિયન એટલે યુરોપ અને એશિયાના વિસ્તારો આ મિસાઇલ વડે કવર થાય છે. તો આ બહુ આઈએમપી છે. હું તમને એવું જણાવું છું કે માની લો કે તમને લોકોને સીસીઈની મેઇન્સમાં, તલાટીની મેઇન્સમાં, નાની એવી કોઈ પણ મેઇન્સ પરીક્ષા આવશે, એમાં અગ્નિ 5 ની વિશેષતા જણાવો, આવો 5 માર્ક્સનો ક્વેશ્ચન પણ આપી શકે. અને જો આ લોકોને 1 2 માં તમને પ્રશ્ન પૂછવો હોય તો પણ પૂછી શકે. ભાઈ અગ્નિ 5 થી ભારતની જે રાષ્ટ્રીય સુરક્ષા છે એ કેવી રીતે મજબૂત બને છે, વિગતવાર ચર્ચા કરો. ત્યારે તમારે એને વ્યવસ્થિત રીતેના ટેકનિકલ અને જીઓપોલિટિકલ એંગલમાં વાત કરવી પડે. ચાલો આટલા મુદ્દા ક્લિયર. હવે જો આપણે આટલી ચર્ચા કરી, આ લોકો છે ને અગ્નિ 5 ઉપર જો હવે સવાલ ન પૂછે ને તો આપણે એની પર કેસ કરવો જોઈએ. બરાબર, પેપર કાઢવાવાળા જે સંસ્થા છે, કારણ કે દેશમાં સૌથી લાંબા અંતરની મિસાઇલ વિશે આપણે વાત કરીએ છીએ અને એની ઉપર એ લોકોએ ગૌરવ લેવું જોઈએ. એક સવાલ તો એને મૂકવો જ જોઈએ. ચાલો, ત્યારબાદ બહુ જ મહત્વનો મુદ્દો છે દોસ્તો, અને મોસ્ટ આઈએમપી મુદ્દો છે, એ છે લોકાયુક્ત. ગુજરાત સરકારે એટલે કે ગુજરાત રાજ્ય માટે પ્રશાસને 13/5/2026ના દિવસે નવા લોકાયુક્તની નિમણૂક કરી છે. નવા લોકાયુક્તનું નામ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી થશે રિટાયર્ડ જજ જસ્ટિસ બીરેન વૈષ્ણવ, અથવા બીરેન એ વૈષ્ણવ, અથવા બીરેન અનિરુદ્ધ વૈષ્ણવ. બરાબર, જે ગયા વર્ષે મે 2025માં ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે કામ કરતા હતા અને રિટાયર્ડ થયા હતા. એટલે છેલ્લા 1 વર્ષથી એમની રિટાયરમેન્ટની સ્થિતિ હતી. અને હવે 13/5/2026ના દિવસે ગાંધીનગર ખાતે જે લોકભવન, જેને પહેલા આપણે રાજભવન કહેતા હતા, રાજ્યપાલનું જે નિવાસસ્થાન વગેરે હોય, તો લોકભવન ખાતે એમણે શપથ લીધા છે અને એમની નિમણૂક થઈ છે. એટલે અહીંયાથી બે એંગલ આપણને ક્લિયર થઈ જવા જોઈએ કે ભાઈ લોકાયુક્ત છે ને શપથ કોણ લેવડાવે, એની નિમણૂક કોણ કરે? રાજ્યપાલ કરે. બરાબર, રાજ્યપાલ ઘણા બધા લોકોની હાજરીમાં, સીએમ સહિતના પદાધિકારીઓની હાજરીમાં લોકાયુક્ત તરીકે જસ્ટિસ બીરેન વૈષ્ણવ સાહેબ છે એમની નિમણૂક કરી છે. આ નિમણૂક 5 વર્ષ માટે છે. હવે તમે આખી વસ્તુ સમજો. ગુજરાતમાં 1986ના વર્ષમાં એક કાયદો ઘડવામાં આવ્યો છે, ગુજરાત લોકાયુક્ત કાયદો 1986. આગળ જતા 2013માં તેમાં સુધારો પણ કરવામાં આવેલો છે. એક્ઝેક્ટલી આ લોકાયુક્તનું જે પદ છે દોસ્તો,
એ કોઈ બંધારણીય પદ નથી, બરાબર, એ કોઈ કારોબારી સ્વરૂપનું પદ નથી. આ જે પદ છે એ કાયદાકીય સંસ્થા છે, કારણ કે કાયદા દ્વારા તેની રચના કરવામાં આવેલી છે. હવે લોકાયુક્તનું મૂળ કામ શું છે, એ શા માટે આ પદની રચના કરવામાં આવી અથવા તો આ સંસ્થાની શરૂઆત કરવામાં આવી? તો જો દોસ્તો, આ જે મુખ્ય લોકાયુક્ત છે એ સિવાય ઉપલોકાયુક્ત પણ હોય, તો 4 જેટલા ઉપલોકાયુક્ત પણ હોય. આ સંસ્થાનું મૂળ કામ છે દોસ્તો, મૂળ કામ એ છે કે સરકાર ઉપર વોચ રાખવી. મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી અથવા અન્ય જે કાંઈ પણ મોટા અધિકારીઓ છે, બરાબર, ઇવન પંચાયતના સભ્યો, સરપંચ સહિતના લોકો જ્યારે ભ્રષ્ટાચાર આચરતા હોય અને કોઈ ગેરરીતિ કે પોતે બંધારણીય મૂલ્યોની ખિલાફમાં કામ કરતા હોય, તો કોઈ પણ જાગૃત વ્યક્તિ પુરાવા સાથે એમનામ એવી રીતે નહીં પણ પુરાવા સાથે અહીંયા અરજી કરી શકે છે અને લોકાયુક્ત એની તપાસ કરી શકે છે. લોકાયુક્ત 6 મહિનાના સમયગાળામાં એની તપાસ કરીને એનો રિપોર્ટ તૈયાર કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ખુદ મુખ્યમંત્રીની ખિલાફમાં પણ લોકાયુક્ત તપાસ કરી શકે છે. વિધાનવાળા ક્વેશ્ચન્સમાં આવી વિગતો તમારે ખાસ ધ્યાને રાખવાની છે. મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રીઓ જે છે એમની ખિલાફમાં પણ ગેરઆચરણ કે ગેરરીતિ કે પછી ભ્રષ્ટાચારનો કોઈ મુદ્દો હોય તો એની તપાસ આ સંસ્થા દ્વારા કે આ સંસ્થામાં રહેલા લોકો દ્વારા કરવામાં આવે છે. તો આ આખી વિગત છે. એમની નિમણૂક છે દોસ્તો એ જનરલી 5 વર્ષ માટે કરવામાં આવતી હોય છે અથવા ઉંમરની દ્રષ્ટિએ 72 વર્ષ સુધી એ કામ કરી શકે છે. જો આ બેમાંથી જે વહેલું પૂરું થાય, કાં તો નિમણૂકના 5 વર્ષ અથવા નિમણૂક થયા બાદ જો એની ઉંમર 72 વર્ષ થઈ જાય છે તો એ આ પદ ઉપરથી દૂર થાય છે અથવા તો એનો કાર્યકાળ ખતમ થાય છે. તો આ ફેક્ટ્સ મેં તમને કીધા છે, તમે લોકો ખાસ આને ધ્યાનમાં રાખજો. કાયદાકીય વિગતો છે, આપણે થોડીક વધારે ડિટેલમાં વાત કરી લઈએ. તો આ લોકાયુક્ત છે એ રાજ્ય સ્તરે એક સ્વતંત્ર અને નિષ્પક્ષ લોકોનો રક્ષક છે એ રીતનું આ પદ છે, જેને આપણે રાજ્યના ઓમ્બુડ્સમેન પણ કહી શકીએ છીએ. ઓમ્બુડ્સમેનનો મતલબ કે જે વ્યક્તિ ગેરરીતિઓને સામે લાવે, ભ્રષ્ટાચારને સામે લાવે, એને ઓમ્બુડ્સમેન તરીકે આપણે ઓળખી શકીએ. લોકોની ફરિયાદો સાંભળે છે અને લોકોની ફરિયાદોના આધારે મંત્રીઓ હોય, ખુદ સીએમની વાત થઈ ગઈ, પછી ક્યાં વાત રહી, મંત્રીઓ છે, અધિકારીઓ છે, જાહેર સેવકો છે, એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર, દુરુપયોગ કે અન્યાય જો એના દ્વારા થયો હોય તેની તપાસ કરે છે. કાયદો અહીંયા કયો લાગુ પડશે દોસ્તો? ગુજરાત લોકાયુક્ત અને ઉપલોકાયુક્ત કાયદો 1986. આ બાબત આપણે ધ્યાન રાખવી પડશે. જે વ્યક્તિને લોકાયુક્ત તરીકે તમે સ્થાન આપો છો એ વ્યક્તિની લાયકાત શું હોય, તો કે એ હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ તરીકે એણે પોતે કામગીરી કરેલી હોવી જોઈએ. એટલે કે હાઈકોર્ટના જજ તરીકે કામગીરી એની પાસે થયેલી હોવી જોઈએ. મતલબ એ વ્યક્તિ હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ હોવા જોઈએ. કોઈ પણ બીજા વ્યક્તિને તમે અપોઇન્ટ કરી શકતા નથી કાયદાની જોગવાઈ મુજબ. હવે લોકાયુક્તને શપથ કોણ લેવડાવે છે? ધ્યાન રાખજો, શપથ લેવડાવવાની વાત આવશે ને ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરશે કે ભાઈ દાખલા તરીકે ગુજરાતના લોકાયુક્ત છે અને શપથ લેવડાવવાની વાત છે તો કદાચ ગુજરાતના જે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હોય એ લેવડાવે. તો ભૂલ પડવાના ચાન્સ અહીંયા છે, પણ તમારે ધ્યાન રાખવાનું છે રાજ્યપાલ શ્રી દ્વારા શપથ લેવડાવવામાં આવે છે અને નિમણૂક એની કરવામાં આવે છે. મુખ્ય કાર્ય મેં તમને કીધું છે, ભ્રષ્ટાચારની તપાસની આખી વાત છે, સરકાર ઉપર નજર રાખવાની છે, બરાબર, લોકોના અધિકારોનું પાલન કરવાનું છે. એટલે આ લોકાયુક્તનો મામલો થાય છે. હવે મોસ્ટ આઈએમપી જે વિદ્યાર્થીઓને જીપીએસસી ક્લાસ 1 2 આપવાની છે એ લોકોને આ પ્રશ્ન આવી શકે છે, બરાબર. પ્રશ્ન એવો આવી શકે છે કે ભાઈ તાજેતરમાં ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક થઈ, બરાબર છે, તો લોકાયુક્ત વ્યક્તિ તરીકે આપણે કોને પસંદ કરશું? તો એ કોણ નક્કી કરશે? શું રાજ્યપાલ કોઈ પણને ઉઠાવીને લોકાયુક્ત તરીકે શપથ લેવડાવી લેશે કે જે ભૂતપૂર્વ જજ હોય? તો જવાબ છે ના. એના માટે 2013માં લોકાયુક્ત કાયદામાં એક સુધારો કરવામાં આવેલો છે અને સુધારા મુજબ એક સમિતિની રચના થાય છે, જે સમિતિમાં 6 સભ્યો હોય છે, બરાબર. એ સમિતિમાં 6 સભ્યોની અંદર રાજ્યના સીએમ હોય છે, જે આ સમિતિના અધ્યક્ષ હોય છે. એ ઉપરાંત વિરોધ પક્ષના નેતા છે, વિધાનસભાના જે અધ્યક્ષ હોય છે એટલે કે જેને સ્પીકર કહીએ છીએ એ હોય છે. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા કોઈ એક અગત્યના મંત્રીને આમાં અપોઇન્ટ કરવામાં આવે. જનરલી ગૃહમંત્રી હોય તો એ વ્યક્તિ હોય. 4 વ્યક્તિ થયા. વિજિલન્સ કમિશનર 5 વ્યક્તિ અને ગુજરાત હાઈકોર્ટ તરફથી કાર્યરત એક જજ સાહેબ હોય એ ટોટલ 6 લોકો અહીંયા સમિતિમાં હોય. એની સમિતિ જે નામ સજેસ્ટ કરે રાજ્યપાલ એને શપથ અપાવે. તો આ જે
લોકાયુક્તની પસંદગી સમિતિ છે દોસ્તો, એમાં કોણ કોણ છે? આ મોસ્ટ આઈએમપી છે. ફરીથી મુખ્યમંત્રી સાહેબ છે એ અધ્યક્ષ હોય છે આ સમિતિના. ગુજરાત વિધાનસભાના સ્પીકર અધ્યક્ષ જે હોય છે એ પણ આમાં હોય છે. મંત્રીમંડળમાંથી એક મંત્રી, જનરલી મુખ્યમંત્રી એને પસંદગી કરે, જનરલી ગૃહમંત્રી હોય. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા, બરાબર, વિરોધ પક્ષના નેતા જનરલી હોય, ન હોય તો પછી સ્પીકરની મદદથી જે કોઈ વ્યક્તિ એમાં હોય જે વિરોધ પક્ષની સાથે સંકળાયેલો હોય, સરકારમાં ન હોય, એ રીતના લોકો. ગુજરાત હાઈકોર્ટના એક ન્યાયાધીશ, જનરલી એને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા અથવા 5 વરિષ્ઠ ન્યાયાધીશોની સલાહથી નામાંકિત કરવામાં આવે. અને એક છેલ્લું પદ મેં કયું કીધું? વિજિલન્સ કમિશનર જે ગુજરાત રાજ્યના હોય તે. આ મોસ્ટ એમપી બાબત થઈ. બીજો એક મુદ્દો ધ્યાને રાખી લ્યો કે અત્યારે તો બિરેન વૈષ્ણવ સાહેબ છે, બરાબર, એ આ પદ ઉપર આવ્યા. પણ બીજો ક્વેશ્ચન મારો કે ભાઈ જસ્ટિસ બિરેન વૈષ્ણવ એ અત્યારે લોકાયુક્તના પદ ઉપર છે, કોના સ્થાન ઉપર આવ્યા? તો કે ભાઈ જસ્ટિસ રાજેશ એચ શુક્લા સાહેબ છે એના સ્થાન ઉપર આવ્યા. રાજેશ શુક્લા સાહેબ 2020 થી 2025 દરમિયાન હતા અને હવે મે 2026 થી બિરેન વૈષ્ણવ. બીજો ક્વેશ્ચન, ગુજરાતના સૌ પ્રથમ લોકાયુક્તનું નામ પૂછી શકાય, જસ્ટિસ ડી.એચ. શુક્લા. જસ્ટિસ ડી.એચ. શુક્લા 1988 થી 93 આ ગુજરાતના સૌથી પહેલા લોકાયુક્ત હતા. તો મોસ્ટ એમપી ફેક્ટ્સ મેં તમને લોકોને જણાવ્યા છે. ચાલો, ત્યારબાદ આજના લેક્ચરનો ખૂબ આઈએમપી કહી શકાય એવો બીજો, ચોથો કહી શકાય એવો છેલ્લો ટોપિક છે અને એ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ છે. દોસ્તો, દર વર્ષે મે મહિનામાં 16મી તારીખે ભારત સરકાર રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરે છે અને લોકોને ડેન્ગ્યુ બીમારીથી અવગત કરાવે છે, એ લોકોને જાગરણ કરાવે છે. સવાલ એમ થાય સર કેમ 16 મે? તો એનું કારણ મિત્રો એ છે કે મે મહિના પછી જૂન અને જુલાઈ મહિનો જે ચોમાસા કે વર્ષા ઋતુનો સમયગાળો હોય એમાં મચ્છરના ઉપદ્રવને લીધે ડેન્ગ્યુની બીમારી ફેલાવાના ચાન્સ ખૂબ બધા હોય. એટલે જ્યારે વર્ષા ઋતુ ચાલુ થવાની હોય એના જસ્ટ 2 અઠવાડિયા પહેલાથી સરકાર રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની જાગૃતિ ફેલાવે છે, જેથી જનતા અત્યારથી તેના માટે કમર કસી લે, જનતા અત્યારથી તેના માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિમય બની જાય. તો જનરલી ડેન્ગ્યુ છે દોસ્તો એ મચ્છર દ્વારા ફેલાતો વાયરસજન્ય બીમારી છે. મચ્છરમાં તે ખાસ પ્રકારની જે મચ્છર જાતિ છે એડિસ એજિપ્ટી, અને એમાં પણ જે માદા વર્ગ છે ફિમેલ એડિસ એજિપ્ટી, બરાબર, એ આ વાયરસ છે એ લોકોના શરીર સુધી પહોંચાડે છે અને કરડીને, બરાબર, હોમ ડિલિવરી કરી નાખે છે. જનરલી આ મચ્છરથી રાતના સમયે કરડતા નથી, પણ દિવસે, એમાંય ખાસ કરીને સવારનો સમય હોય એ અને ઢળતી સાંજનો સમય હોય ત્યારે આ મચ્છર કરડવાનું વધારે પસંદ કરતું હોય છે. ડેન્ગ્યુ અલગ અલગ 4 ટાઈપના હોય છે દોસ્તો. ડેન્ગ્યુની બીમારી એવી છે કે જેમાં ખૂબ સખત તાવ આવે છે. મલેરિયાથી થોડું અલગ. મલેરિયામાં તમને તાવ આવે, ટાઢિયો તાવ કહેવાય, ઘડીક આવે છે, થોડા ટાઈમ પછી તાવ જતો રહે છે, તમને એમ થાય કે આપણે ઓકે થઈ ગયા, પછી પાછો 2-4 કલાક પછી પાછો સખત તાવ આવે. જ્યારે ડેન્ગ્યુના કેસમાં તાવ નોન સ્ટોપ આવશે, બરાબર, અને તાવ સખત આવશે. ડેન્ગ્યુના કેસમાં જો પ્રોપર ધ્યાન દેવામાં ન આવે દોસ્તો તો વ્યક્તિનું મૃત્યુ પણ થાય. બીજી એક ખાસ વાત, ડેન્ગ્યુ થવાને લીધે માથું દુખે, આંખો દુખે અને હાડકાં પણ દુખે, સાંધા ખૂબ દુખે, અને એટલા માટે ડેન્ગ્યુ છે દોસ્તો તેને હાડકા તોડ તાવ પણ કહેવામાં આવે. તો આટલા ફેક્ટ તમારે ખાસ ધ્યાન રાખવાના છે, બરાબર. 16 મે ભૂલતા નહીં. 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. કોણ આની ઉજવણી કરે? બેઝિક વસ્તુ છે, સ્વાસ્થ્યનો મુદ્દો છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય છે એ આ દિવસની ઉજવણી કરે છે અને આ જનજાગરણ ફેલાવવાનો પ્રયત્ન કરે છે. હવે બીજો પ્રશ્ન ધ્યાન રાખજો, ડેન્ગ્યુ શું છે? આવા પ્રશ્ન ઇન્ટરવ્યુમાં આવે. ડેન્ગ્યુ તાવ છે, પછી ડોબાઓ એનાથી આગળ વધવું પડે, વ્યવસ્થિત વાત કરવી પડે. એ તો એને ખબર છે ડેન્ગ્યુ તાવ છે, વાયરસનું એક સ્વરૂપ છે અને એનાથી તાવ આવે છે, પણ ડિટેલમાં તમારા મેઇન્સમાં સવાલ આવી જાય કે ભાઈ ડેન્ગ્યુ શું છે અને તેના લક્ષણો જણાવો અને સારવારના ઉપાયો જણાવો. આવા ક્વેશ્ચન્સ જે એકદમ કોમન સેન્સ વાળા પ્રશ્નો છે, કોઈ બુકમાં વાંચવાની જરૂર નથી. આ એના જેવી બાબત છે, કારણ કે આ નજરદેખી બાબતોમાંથી આવે છે, એટલે આવા પ્રશ્નો પણ આવી શકે. તો ડેન્ગ્યુ એ વાયરસથી થતી ચેપી બીમારી છે, એટલે વાયરસનો ચેપ લાગે છે આપણને, એટલે એ એક માણસને જો તો બીજાને ડાયરેક્ટ નથી થતો, મચ્છરના કરડવાથી જ થાય છે, બરાબર. એટલે એ બાબત આપણે ધ્યાને રાખીશું. ડેન્ગ્યુ વાયરસના 4 પ્રકારો છે જેને સેરોટાઇપ્સ કહીએ. ડેન્ગ્યુ વાયરસ 1, 2, 3 and 4. ધ્યાન રાખજો આ રીતની વાત. આ વાયરસ માણસથી માણસમાં સીધો ફેલાતો નથી, એટલે આ પ્રિલિમ્સ માટે આ બાબતો MCQ સ્વરૂપે આપી શકે. મચ્છર દ્વારા ફેલાય છે, બરાબર. અને એકવાર તમને ડેન્ગ્યુ થાય છે તો બીજી વાર પણ થઈ શકે. એવું નહીં કે લાઈફમાં એકવાર ડેન્ગ્યુ થઈ ગયો, આવો મચ્છર, હવે તું તારામ તેવડ એટલે ડંખ માર લે, ઊંધા પડી જાઓ, બરાબર. એટલે અહીંયા પણ એ વસ્તુ ધ્યાન રાખવાની.
અને મુખ્ય જવાબદાર છે એ છે એડિસ એજિપ્ટી. મચ્છરની જમાતે ભેગા થઈને આ બેનને કામ સોંપ્યું છે કે જા બેટા ડેન્ગ્યુ વાળો વાયરસ તારે ફેલાવવાનો, એટલે એડિસ એજિપ્ટીને કામ કર્યું છે. પણ એડિસ એજિપ્ટી એમ કે સાહેબ મારો કે હું ક્યારેક એકાદ દિવસની રજા ઉપર હોઉં તો આ કામ કોણ કરે? તો કે તારી બેન એડિસ આલ્બોપિક્ટસ. એટલે એડિસ આલ્બોપિક્ટસ પણ ક્યારેક ક્યારેક કોઈ ભાડેની એમ કરડી લે અને એનાથી પણ ડેન્ગ્યુ થાય. એટલે આ બંને મેઇન તો આ ફેક્ટર જ છે એડિસ એજિપ્ટી. પણ નવા સંશોધન પ્રમાણે એડિસ આલ્બોપિક્ટસ પણ ધ્યાને આવે છે. બરાબર, આ ગુપ્ત રીતે કરડી જાય છે, ખ્યાલ ન આવે એ રીતે. તમને આઈ કાર્ડ બતાવો, તમને એમ થાય કે એનું નામ તો એડિસ આલ્બોપિક્ટસ છે, ચલ તું કરડી લે, એનાથી થાય. એટલે બંને પ્રકારના મચ્છર છે, થોડું ધ્યાન રાખવું પડે. સામાન્ય રીતે મચ્છર તમને કરડે એના 4 થી 10 દિવસ પછી એના લક્ષણો દેખાય. 4 થી 10 દિવસ પછી એના લક્ષણો દેખાય અને એ લક્ષણો 2 થી 7 દિવસ સુધી રહેતા હોય. મલેરિયા છે ને દોસ્તો, એનું મચ્છર તમને જે એનાફિલિસ તમને કરડે તો મલેરિયા 7 થી લઈને 30 દિવસની અંદર તમને એના લક્ષણો બતાવે. મતલબ મલેરિયાનું, કારણ કે એ પેરાસાઇટ્સ જન્ય છે, બરાબર, એટલે પરજીવીથી થાય. એ મચ્છરની લાળમાંથી રહેલું જે સૂક્ષ્મજીવ છે એ આપણામાં જાય, એ વાયરસ નથી, એ પરજીવ છે, બરાબર. તો એ પેરાસાઇટને લીધે જે થાય છે એ 30 દિવસ સુધી આપણા શરીરમાં હાજર રહી શકે. એટલે બની શકે કે આ જ મચ્છર કરડ્યું અને 30મા દિવસે તાવ આવી શકે મલેરિયાનો. જ્યારે આ તમને 4 થી 10 દિવસની અંદર એના લક્ષણો દેખાડે ને, લક્ષણો 2 થી 7 દિવસ એટલે અઠવાડિયા સુધી રહી શકે. સામાન્ય લક્ષણોમાં ઊંચો તાવ, માથાનો દુખાવો, આંખની પાછળની ભાગમાં દુખાવો થાય, સ્નાયુ, હાડકા, સાંધામાં તીવ્ર દુખાવો એટલે એને હાડકા તોડ તાવ પણ કહેવાય. ઉબકા આવવા, ઉલટીઓ થવી, ત્વચા ઉપર લાલ રેશ પડવું એટલે કે ફોલ્લીઓ નીકળવી. કમેન્ટ કરજો તમારામાંથી કોને કોને અત્યાર સુધીમાં ડેન્ગ્યુનો પૂરેપૂરો લાભ મળેલો છે. બરાબર, સિવિયર ડેન્ગ્યુ ખતરનાક છે. પેટમાં અતિ તીવ્ર દુખાવો, લીવર ઉપર અસર થઈ શકે, વારંવાર ઉલટી, લોહી નીકળી જવું નાકમાંથી, મોંમાંથી, પેશાબમાંથી, શ્વાસ લેવામાં તકલીફ, મૃત્યુ થઈ શકે એટલો સખત ડેન્ગ્યુ પણ હોય છે. ખાસ કરીને નાના બાળકો જે હોય, તમે છાપું વાંચતા હો, તમે જોજો જૂન જુલાઈ પછીના ટાઈમમાં એવી ઘણી બધી ઘટના થઈ, ડેન્ગ્યુને લીધે આટલા લોકોના મૃત્યુ. આ બહુ ગંભીર બાબત કહેવાય. હવે બીજું કરંટ એની સાથે જ આપણે જોડીએ, ડેન્ગ્યુ સાથે છે ભારતની પહેલી ડેન્ગ્યુ રસી ક્યુડેંગા. આ રસીને ભારત સરકારે તાજેતરમાં મંજૂરી આપી છે. આ મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખજો. ડેન્ગ્યુની પહેલી વાર ભારત સરકારે રસીને મંજૂરી આપી છે. આ ક્યુડેંગા છે, ક્યુડેંગા રસી એ ભારતની નહીં પણ જાપાનની કંપની છે ટકેડા. બરાબર, ટકેડા. આ ટકેડા નામની કંપની આનો વિકાસ કર્યો છે. બરાબર, ઉત્પાદન ભારતમાં થશે પણ આનું મૂળ વિકાસ કરતા છે એ આ છે ટેટ્રાવેલેન્ટ લાઈવ એ વેક્સિન છે. એટલે કે બધા 4 ટાઈપ્સના ડેન્ગ્યુ સામે રક્ષણ આપશે. 4 થી લઈને 60 વર્ષની વયના વ્યક્તિ આ રસી લઈ શકે છે. બરાબર, આ રસી લઈ શકે છે. તો બેઝિક વાત થઈ એટલી. તમારે આ ક્યુડેંગા યાદ રાખવાનું, ટકેડા યાદ રાખવાનું છે. ઓકે, ચાલો અહીંયા સુધીના મુદ્દા ક્લિયર. હવે જો મલેરિયા વિશે મેં તમને થોડીક વાત કરી છે ને, એ એનાફિલિસ, માદા એનાફિલિસ મચ્છરથી ફેલાય છે. ડેન્ગ્યુ જેવું જ છે પણ એમાંય તાવ આવે છે, પણ એનો તાવ ચડ ઉતર તાવ હોય અને એમાં ટાઢ ખૂબ આવતી હોય. બરાબર, અહીંયા એક ધારો નોનસ્ટોપ હાઈ લેવલનો તાવ આવતો હોય. પણ મલેરિયા તે કોઈ સારી બીમારી છે નહીં, એના લીધે દુનિયામાં પુષ્કળ માણસો મર્યા છે. આફ્રિકાના મોટા ભાગના લોકો મલેરિયાથી ખૂબ ત્રાસ પામેલા છે. એવું કહેવાય છે કે આજ સુધીમાં માણસ જાતિએ યુદ્ધમાં એકબીજાને જેટલા કાપી નથી નાખ્યા ને એનાથી વધારે મલેરિયાને લીધે માણસો મરેલા છે. તો મલેરિયા નાબૂદ કરવા માટે પુષ્કળ મહેનત થાય છે. તો ચલો, આ બધા વિદ્યાર્થીઓ માટે ક્વેશ્ચન છે, વિશ્વ મલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ચાલો, તો આટલા મુદ્દા થયા આજના લેક્ચરમાં. ફરીથી પાછા આપણે નવા મુદ્દા સાથે આવતા વીકમાં સોમવારથી મળીશું. બરાબર, જય હિન્દ, જય ભારત. કમેન્ટ અચૂક કરજો.